આપણા કર્મોનું સાચું મૂલ્ય શેમાં છે? શું ક્યારે વિચાર્યું છે? આજે આપણે આ જ ગહન પ્રશ્નનો ઉત્તર શોધવાના છીએ અને સમજીશું કે કેવી રીતે આપણું નાનકડો ઉદ્દેશ્ય પણ આપણા કર્મના પરિણામને સંપૂર્ણપણે બદલી શકે છે. મહાત્મા ગાંધીનો આ વિચાર જુઓ કેટલો શક્તિશાળી છે. એ એક એવા ગહન આધ્યાત્મિક વિરોધાભાસ તરફ ઇશારો કરે છે જે આપણને ખરેખર વિચારવા પર મજબૂર કરી દે છે. એટલે કે જો કર્મના ફળનો ત્યાગ જ કરવાનો હોય તો શું ખરેખર કોઈ ફળ મળે પણ છે કે નહીં? આ જ તો કર્મયોગના સિદ્ધાંતનો મૂળભૂત પ્રશ્ન છે. તો ચાલો આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. આપણી આ સફરમાં આપણે 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા સમજીશું કર્મના કોયડાને, પછી જોઈશું ગીતાનું રહસ્ય, ભાવનાની શક્તિ શું છે, કેટલીક ભક્તિની ગાથાઓ સાંભળીશું અને છેલ્લે કર્મનું સાચું મૂલ્ય શું છે તે જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ ભગવદ્ ગીતામાં જે એક મૂળભૂત કોયડો રજૂ થયો છે ત્યાંથી જ. ગીતામાં એક સવાલ પૂછવામાં આવ્યો છે કે જ્યારે આપણે આપણા કર્મના ફળનો ત્યાગ કરી દઈએ તો પછી શું થાય છે? જરા વિચારો. આ તો આપણા કામ કરવાના મૂળભૂત તર્ક પર જ સવાલ ઉઠાવે છે, ખરું ને? જો ફળની આશા જ ન હોય તો પછી કર્મ શા માટે કરવું? પણ મજાની વાત એ છે કે ગીતા પોતે જ આ કોયડાનો એક એવો જવાબ આપે છે જે કદાચ આપણે વિચાર્યો પણ ન હોય. આ રહસ્ય છુપાયેલું છે નિષ્કામ કર્મના સિદ્ધાંતમાં. નિષ્કામ કર્મ એટલે શું? એટલે કે ફળની ચિંતા કર્યા વગર, આસક્તિ વગર બસ પોતાનું કર્તવ્ય કરવું. અને ગીતા કહે છે કે આ માર્ગ શૂન્ય ફળ નહીં પણ અનંત ફળ તરફ દોરી જાય છે. આશ્ચર્યજનક છે નહીં? આ સિદ્ધાંતને સમજવા માટે લક્ષ્મીજીની કથા એકદમ પરફેક્ટ છે. એમના સ્વયંવરમાં એમણે કોને પસંદ કર્યા? એવા એકમાત્ર વ્યક્તિને, ભગવાન વિષ્ણુને, જેમને લક્ષ્મીજીને પામવાની કોઈ જ ઈચ્છા નહોતી. જો કેવી રીતે ઈચ્છાઓનો ત્યાગ જે સૌથી મોટો પુરસ્કાર બની જાય છે. અને આ કહેવત ન માગે તેની રમા થાય દાસી આ જ રહસ્યને કેટલી સુંદર રીતે સમજાવે છે. સાચી સમૃદ્ધિ એને જ મળે છે જે સ્વાર્થ વગર કર્મ કરે છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેવી રીતે? નિસ્વાર્થ કર્મમાં એવી તે કઈ શક્તિ છે જે તેને આટલું પ્રભાવશાળી બનાવી દે છે? વેલ, એનો જવાબ છે ભાવના. જુઓ, સીમિત અને અનંત ફળ વચ્ચેનો તફાવત માત્ર એક જ વસ્તુ છે અને તે છે ભાવના. એટલે કે આપણો શુદ્ધ ઉદ્દેશ્ય, આપણી ભક્તિ. બધો ખેલ કર્મનો નથી પણ કર્મ પાછળની ભાવનાનો છે. આ કોષ્ટક જુઓ, કેટલું સ્પષ્ટ સમજાવે છે. સામાન્ય માણસ શું કરે છે? એ પહેલાથી જ ફળની ગણતરી કરે છે એટલે એને મર્યાદિત ફળ મળે છે. સંસારી માણસ આસક્તિથી ખૂબ મહેનત કરે છે પણ પરિણામ નજીવું મળે છે. પણ એ કર્મયોગી, એ શુદ્ધ ભક્તિ એટલે કે ભાવનાથી કર્મ કરે છે અને જુઓ પરિણામ, થોડાક જ કર્મથી અનંત ફળ મેળવે છે. આ જ છે ભાવનાની શક્તિ. ચાલો આ વાતને વધુ સારી રીતે સમજવા માટે કેટલીક પ્રેરણાદાયક વાર્તાઓ જોઈએ. સુદામાની વાત યાદ છે? એમણે કૃષ્ણને મુઠ્ઠીભર પૌઆ આપ્યા હતા જેની કોઈ ભૌતિક કિંમત નહોતી. પણ એ પૌઆમાં શું હતું? શુદ્ધ ભક્તિ, શુદ્ધ પ્રેમ, અને એટલે જે ભગવાન માટે અમૂલ્ય હતા. આવો જ એક બીજો કિસ્સો છે સત્યભામા અને રૂકમિણીનો. એક બાજુ સત્યભામાએ સોના જવેરાતના ઢગલા કરી દીધા પણ કૃષ્ણના વજન બરાબર ન થયા. અને બીજી બાજુ રૂકમિણીએ માત્ર એક તુલસીપત્ર મૂક્યું પણ શુદ્ધ પ્રેમ અને ભાવનાથી. અને એ પત્ર શ્રીકૃષ્ણ કરતાં પણ વજનદાર સાબિત થયું. કેટલી અદ્ભુત વાત છે! તો આ બધી વાર્તાઓ પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જ જાય છે કે કર્મનું સાચું મૂલ્ય એની પાછળની ભાવનાથી જ નક્કી થાય છે, બીજું કશાથી નહીં. આને સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ છે. માની લો કે તમારી પાસે એક સાદો કાગળનો ટુકડો છે. એની શું કિંમત? લગભગ કંઈ નહીં. પણ એ જ કાગળના ટુકડા પર જ્યારે સરકારનો સત્તાવાર સિક્કો લાગે છે ત્યારે એ શું બની જાય છે? ચલણી નોટ, જેનું મૂલ્ય છે. બસ આ જ રીતે આપણું કર્મ એ પેલા કાગળ જેવું છે. પણ ભાવના એ સિક્કો છે જે કર્મને સાચું મૂલ્ય આપે છે, એને અમૂલ્ય બનાવી દે છે. હવે એક સાવ સાદો સવાલ આપણને બધાને અનુભવ થયો હશે. મિત્ર દુકાનમાંથી મોંઘો નાસ્તો લઈ આવે એ વધારે સારો લાગે કે પછી માના હાથે પ્રેમથી બનેલી રોટલી કે સુખડી? જવાબ આપણને સૌને ખબર છે, ખરું ને? કારણ શું છે? કારણ કે માના હાથથી બનેલા એ સાદા ભોજનમાં ભક્તિની ભીનાશ ભળેલી છે, પ્રેમની ભાવના ભળેલી છે, અને જ્યારે એ ભળી જાય પછી બીજું કશું જ જરૂરી નથી રહેતું. તો ચાલો આખી વાતનો સારાંશ જોઈ લઈએ. પહેલી વાત
કર્મનો હેતુ કર્મ છોડવાનો નથી, પણ ફળની આસક્તિ છોડવાનો છે. બીજી વાત, અનંત ફળ મેળવવાનો રસ્તો છે નિષ્કામ કર્મ. ત્રીજું અને સૌથી મહત્વનું, ભાવના જ કર્મને સાચું મૂલ્ય આપે છે. અને છેલ્લે, કોઈ પણ કાર્યનું મૂલ્ય એની કિંમતથી નહીં, પણ એમાં રહેલી ભક્તિથી મપાય છે. અને આ બધી વાત આપણને અંતે એક સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે જે પણ રોજિંદા કામ કરીએ છીએ, ભલેને એ ગમે તેટલા નાના કે મોટા હોય, એમાં આપણે આ ભક્તિની ભીનાશ કેવી રીતે ઉમેરી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ જ વિચાર સાથે આજે અહીં વિરામ લઈએ.